શરીરનો સંબંધ આપણને છૂટતો જ નથી. છૂટે છે? 3 અવસ્થામાં શરીરનો સંબંધ છૂટતો નથી. એમ ભગવાનનો સંબંધ છૂટે જ નહીં. જેમ શરીર આપણને ભૂલાતું જ નથી, એમ ભગવાન ભૂલાય જ નહીં. કારણ શરીરમાં આત્મા રહ્યો છે ને. આત્મામાં કોણ રહ્યું છે? પરમાત્મા રહ્યા છે. એનું સતત અનુસંધાન એ ભક્તિનું સ્વરૂપ છે. તમને ટીબી થાય તોય ભલે, ડાયાબિટીસ થાય તોય ભલે, કેન્સર થાય તોય ભલે, તો શરીર ભૂલાતું નથી. ગમે એટલા સુખ મળે તોય ભલે કે ગમે એટલા દુઃખ મળે તોય ભલે, શરીર ભૂલાતું નથી. જયુભાઈ, ભૂલાય શરીર? કોઈ કાળે શરીર નથી ભૂલાતું. બોલો, કોઈ કાળે. કારણ કે આત્માનો અને શરીરનો એવો સંબંધ થઈ ગયો છે. બે એક મેક થઈ ગયા છે. આપણે જાણીએ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. બ્રહ્મ એ મારું સ્વરૂપ છે, બ્રહ્મ એ મારું સ્વરૂપ છે. પણ અહીંથી કોક રોડ ઉપરથી બૂમ પાડે, એ બ્રહ્મ, એ બ્રહ્મ, તો આપણે શું કહીશું? આ શું રાયડું નાખે છે? આપણે ઊભા થઈને જઈશું, કારણ કે આપણું બ્રહ્મ સ્વરૂપ આપણે માન્યું. પણ કોક અહીંથી થોડુંક જિજ્ઞેશ ત્યાં આમ કાન થવા મળે. કોને બોલાવ્યો? એ મારો બેટો દ્રઢ થઈ ગયો છે. થઈ ગયો. ત્યાંથી ગૌશાળા પાસેથી કોઈ જોરથી બૂમ પાડતો એવો બ્રહ્મ. બ્રહ્મ સ્વરૂપ સ્વામીને કોણ બોલાવે છે? અને બ્રહ્મ કઈને કોણ બોલાવે છે? એ તો ગામમાં છે. થાય મને બોલાવે છે? ના થાય ને. અને આપણું નામ દઈને ભલે કોઈક બીજાને બોલાવતો હોય, મથુર બીજો હોય, હે મથુર, ત્યાં મથુર ઊભો થાય. હા, થાય. કેવો સંબંધ છે? એવો સંબંધ પુરુષોત્તમનો જ્યારે થઈ જાય ત્યારે એનું નામ ભક્તિ કહેવાય.